ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ એની ચર્ચા કરતા હતા. કોઈ પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ હોય તો એનો ગતિમાર્ગ પરવલયાકાર હોય એવું છેલ્લે આપણે સાબિત કરેલું. આ પ્રક્ષિપ્ત ગતિ માટે બીજા જે જરૂરી સૂત્રો આપણે તારવવા છે એના માટે જે આપણે ગઈ વખતે 10 સમીકરણો લખ્યા હતા એમાંથી અમુક સમીકરણો આપણને કામના છે. એ સમીકરણ પહેલા અહીંયા આપણે લખી દઈએ અને એ સમીકરણોનો ઉપયોગ કરી અને આગળ બીજા જે સૂત્રો તારવવા છે એ સૂત્રો આપણે તારવીશું. તો જો t બરાબર 0 સમયે વેગના ઘટકો, જો જે કામનું છે એ લખીએ છીએ આપણે, બરાબર. તો t બરાબર 0 સમયે વેગના ઘટકો એમાં v0x બરાબર v0 cos θ 0 અને y ઘટક લઈએ તો v0y બરાબર v0 sin θ 0. પછી t સમયે સ્થાન અને વેગના ઘટકો બીજા બે સૂત્રો લેવા છે. t બરાબર t સમયે સ્થાનના ઘટકો, તો x બરાબર v0xt, x બરાબર શું લખતા હતા v0xt પ્લસ હાફ at સ્ક્વેર, એમાં ax બરાબર 0 હતું એટલે ફાઇનલ સૂત્ર આપણે આવું લખ્યું હતું. v0x ને બદલે અહીંયા આપણે આવું લખીએ છીએ v0 cos θ 0 into t, આને નંબર આપી દઉં 3 અને y ઘટકનું સૂત્ર આવું લખતા હતા v0 sin θ 0 into t minus 1/2 gt સ્ક્વેર, આને નંબર આપી દઉં 4 અને t બરાબર t સમયે વેગના ઘટકો, t બરાબર t સમયે વેગના ઘટકો. તો t સમયે વેગના ઘટકોમાં વેગનો x ઘટક એટલે vx જે v0x જેટલો જ હોય એમાં કોઈ ફેરફાર થતો નથી. નિયમિત સમક્ષિતિજ વેગ એવું આપણે કીધેલું. એટલે x ઘટક તો 0 સમયે લો કે t સમયે લો સરખા જ હોય. એટલે x ઘટકનું સૂત્ર અહીંયા જે છે એનું જ આવશે v0 cos θ 0, આને નંબર આપી દઉં 5 અને y ઘટક vy બરાબર v0 sin θ 0, અહીંયા sin આવશે v0 sin θ 0 માઇનસ gt. આપણે v બરાબર v0 પ્લસ at પરથી a બરાબર માઇનસ g લખી દેવાના y ઘટકમાં અને v0 એટલે v0y તો y ઘટક એટલે v0 sin θ 0, આ નંબર આપી દઉં 6. જો આમાંથી હવે જેનો ઉપયોગ કરવો પડશે એ ઉપયોગ કરીશું આપણે. આ એક લિસ્ટ બનાવી દીધું. હવે જો પ્રક્ષિપ્ત ગતિની અંદર પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ પરવલયાકાર છે એવું સૂત્ર છેલ્લે આપણે સાબિત કરેલું. એનું સૂત્ર શું લખ્યું હતું તો y બરાબર x tan θ 0 માઇનસ gx સ્ક્વેર અપોન 2v0 સ્ક્વેર cos સ્ક્વેર θ. આ સૂત્ર લખેલું. સૂત્ર એ ફરી વખત આપણે લખી દઈએ છીએ. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગનું સૂત્ર જે ઓલરેડી આપણે તારવેલું છે. પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ એનું સૂત્ર આવું આપણે તારવ્યું હતું, યાદ રાખો. y બરાબર x tan θ 0 માઇનસ gx સ્ક્વેર અપોન 2v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. આ સૂત્ર ઓલરેડી આપણે તારવેલું છે.
હવે જે સૂત્રો તારવવા છે તે કયા કયા સૂત્રો તારવવા છે? આ ચર્ચા તો આ સૂત્રો પણ આપણે ગઈ વખતે બધા તારવેલા છે, આ સૂત્ર પણ તારવ્યું છે. હવે પ્રક્ષિપ્ત ગતિમાં કયા સૂત્રો તારવવા છે એની ચર્ચા કરીશું. તો જો પહેલું સૂત્ર આપણે કયું લઈશું? તો પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ આટલે પહોંચે એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચે કહેવાય. તો એ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે એને લાગતો સમય શોધવો છે. આ મહત્તમ ઊંચાઈ છે એ મહત્તમ ઊંચાઈને આપણે h મેક્સિમમ કહીશું, એટલે hm વડે દર્શાવીએ. h મેક્સિમમ, hm એટલે તો એ મહત્તમ ઊંચાઈ કેટલી હશે એનું આ સૂત્ર તારવવાનું, અને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે કેટલો સમય લાગશે એનું પણ સૂત્ર તારવવાનું. તો પહેલા આપણે સમયનું સૂત્ર તારવીશું. એટલે જુઓ અહીંયા એક સૂત્ર તારવી છે આપણો એક ટોપિક. આ બીજો 2 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન કે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, એ સમયને આપણે ટી મેક્સિમમ એટલે tm વડે દર્શાવીશું. હવે પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે એના વેગનું શું થાય? વેગના 2 ઘટકો છે. એમાં એક ઘટકમાં તો કીધું કે વેગનો એક ઘટક 0 સમયે વેગનો x ઘટક લઉં કે t સમયે વેગનો x ઘટક લઉં, એ તો સરખા જ છે. એટલે સમગ્ર ગતિ દરમિયાન વેગનો x ઘટક અચળ છે, પણ વેગનો y ઘટક છે એમાં ફેરફાર છે. અહીંયા વેગના y ઘટકમાં 0 સમયે v0 sin θ 0 છે, જ્યારે અહીંયા વેગનો y ઘટક t સમયે v0 sin θ 0 માઇનસ gt છે. છઠ્ઠું સમીકરણ, આ 6 નંબર જે આપણે આપ્યો છે. તો આ સૂત્રનો મારે ઉપયોગ કરવાનો, અને મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 થાય. મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 થાય, અને મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 થાય એટલે જે ઘટક પદાર્થને ઉપર ને ઉપર લઈ જાય છે તે 0 થઈ ગયો, એટલે પદાર્થ હવે નીચે આવવાનો. એક સામાન્ય પરિસ્થિતિ સમજો કે કોઈ પદાર્થને આપણે શિરોલંબ દિશામાં ફેંકીએ છીએ, ઉર્ધ્વ દિશામાં, જમીનથી ઉપર તરફ, ધારો કે કોઈ દડો આપણે ઉપર ઉછાળીએ છીએ, ઉપર ફેંકીએ છીએ, તો ઉપર ને ઉપર જાય છે. આ ઉપર જાય વખતે પછી એવું બને છે કે એ એમના એમ ઉપર ને ઉપર અવકાશમાં જાય કરે? એવું બને ના. એક ગુરુત્વાકર્ષણ બળ, જે અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એની વિરુદ્ધ એની ગતિ છે, અથવા ગુરુત્વ પ્રવેગ એનો અધો દિશામાં છે એની વિરુદ્ધ ગતિ છે. પ્રવેગની વિરુદ્ધ ગતિ એટલે વેગમાં શું થાય? ઘટાડો, વેગનું મૂલ્ય ઘટે. એટલે અહીંથી જેટલા વેગ સાથે તમે ફેંકો છો એના કરતા વેગ ઘટતો જાય, એક સમય એનો વેગ 0 થઈ જાય, અને જેટલે વેગ 0 થઈ જાય ત્યાંથી એ પદાર્થ શું થાય? પાછો આવે. તો એકચ્યુઅલી આ વેગનો y ઘટક છે. એટલે આ વેગનો y ઘટક t સમયે આ ઘટક vy એ અહીંયા 0 થઈ જાય, એટલે આ એક જ ઘટક વધે. હવે વેગનો y ઘટક જો અહીંયા 0 થયા પછી સતત 0 રહેતો હોય તો આ એક થોડુંક નવું વિચારવા જેવું છે કે જો વેગનો y ઘટક એક વખત 0 થઈ ગયો તો શું વધ્યું? વેગનો x ઘટક. અને વેગનો x ઘટક એ તો સમક્ષ સ્થિતિ જ હોય, આ દિશામાં હોય. હવે જો વેગનો y ઘટક 0 ને 0 રહે તો આ પદાર્થ એ સીધી આમ ગતિ કરે. પણ એવું થાય છે ખરું કે આપણે ફેંકેલો પથ્થર અથવા દડો આમ ઉપર ફેંક્યો, ત્રાસો ભલે ત્રાસો ફેંક્યો, પણ અમુક ઊંચાઈએ જઈને પછી સીધી જ ગતિ કરે, નીચે આવે જ નહીં, એવું બને ખરું? તો ના. એટલે વેગનો y ઘટક માત્ર એક ક્ષણ માટે, સહેજ વાર માટે, એક સેકન્ડ પણ નહીં, બહુ ઓછા સમય માટે વેગનો y ઘટક 0 થાય. અને અહીંયા વેગનો y ઘટક 0 છે, એ પદાર્થ હવે સહેજ આગળ જાય સ્પર્શકની દિશામાં, એટલે તરત જ વેગનો y ઘટક હવે 0 થી વધવાનો શરૂ થાય, જે પદાર્થને નીચે ખેંચી લાવે. એટલે પદાર્થનો સમક્ષિતિજ ઘટક આમ લઈ જવા પ્રયત્ન કરે, અને પેલો શિરોલંબ ઘટક વેગનો y ઘટક આમ લાવવા પ્રયત્ન કરે, એટલે એના પરિણામે અહીંયા પદાર્થનો ગતિમાર્ગ આવો થાય અને અહીંયા આવશે. એટલે વેગનો y ઘટક માત્ર કઈ જગ્યાએ 0 થાય? મહત્તમ ઊંચાઈએ. એ સિવાય વેગનો y ઘટક 0 થાય નહીં. વેગનો y ઘટક ગતિની શરૂઆત થાય ત્યાંથી શરૂ કરી અને મહત્તમ ઊંચાઈએ પહોંચે એ પહેલાની ક્ષણ માટે ઉપર તરફ હોય. વેગનો y ઘટક ઉપર તરફ હોય, ધન y દિશામાં હોય.
અને અહીંથી પદાર્થ જ્યારે નીચે આવવાનું શરૂ થાય એટલે વેગનો y ઘટક નીચે તરફ આવી જાય, અધો દિશામાં થઈ જાય. x ઘટક તો આ બાજુ રહેવાનો જ છે, x ઘટક તો હંમેશા આમ જ રહેવાનો છે, પણ y ઘટક શરૂઆતમાં ઉપર હોય અડધી ગતિ દરમિયાન, અને બાકીની અડધી ગતિ દરમિયાન કઈ તરફ હોય? નીચે તરફ હોય. અને અહીંયા વેગના y ઘટકનું મૂલ્ય વધતું જાય, અહીં પહોંચે ત્યારે મહત્તમ બને, પણ વેગનો x ઘટક તો અચળ જ રહે, એના મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં. તો અહીંયા આપણે પ્રશ્ન શું છે, તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય મારે શોધવો હોય તો આ જે સમીકરણ છે એમાં વેગનો y ઘટક 0 થઈ જાય છે, એટલે અહીંયા vy બરાબર 0 મૂકવાનું, બરાબર. અને t બરાબર શું લખી દેવાનું? મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય એટલે tm લખી દેવાનું. શું લખી દેવાનું? tm. તો જો અહીંયા લખીએ આપણે કે મહત્તમ ઊંચાઈએ vy બરાબર 0 થાય, તેથી સમીકરણ vy બરાબર v0 sin theta 0 માઇનસ gt માં vy બરાબર 0 અને t બરાબર tm લેતા આવી કન્ડિશન લઈએ આપણે, એટલે અહીં મારે શું મૂકી દેવાનું? 0. એટલે 0 બરાબર v0 sin theta 0 માઇનસ gtm, t ને બદલે tm લખી દીધા, t મેક્સિમમ એમ. હવે માઇનસ gtm છે એને આ બાજુ લાવો તો પ્લસ થાય, એટલે gtm બરાબર v0 sin theta 0 થાય. અને એમાં g અને tm નો ગુણાકાર છે, અને એમાંથી g ને પાછા બીજી બાજુ લઈ આવો એટલે ભાગાકારમાં આવી જાય. તો tm નું સૂત્ર શું થાય? તો tm બરાબર t મેક્સિમમ બરાબર v0 sin theta 0 upon g. આવું પરિણામ મળે આપણને. આને હું નંબર, આ નવો પ્રશ્ન અહીંયા સમજીએ એટલે આને નંબર 1 આપી દઉં, બરાબર. આ અલગ પ્રશ્ન થયો હતો. જો આ સૂત્ર અગત્યનું કે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતા સમયનું સૂત્ર તારવો એવું કીધું હોય તો એક આ સૂત્ર આપણને યાદ હોવું જોઈએ, એટલે કે આ સમીકરણ નંબર 6 લખ્યો છે તે, એની પરથી આ સૂત્ર મળ્યું, એટલે આ આપણને કામ લાગ્યું. તો વેગના y ઘટકનું સૂત્ર છે vy બરાબર v0 sin theta 0 માઇનસ gt, એમાં vy બરાબર 0 અને t બરાબર tm મૂકવાનું. એવું મૂકી દઈએ એટલે tm નું સમીકરણ મળી જાય v0 sin theta 0 upon g. જો ખાસ યાદ રાખજો આ સૂત્ર, આને આપણે નંબર 1 આપ્યો. હવે પદાર્થ અહીંથી અહીં પહોંચે ત્યાં સુધીનો સમય શોધ્યો આપણે. જે બિંદુએથી એને પ્રક્ષિપ્ત કરીએ છીએ એટલે કે ફેંકીએ છીએ તે બિંદુથી મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય મળ્યો. હવે અહીંથી એને નીચે આવતા કેટલો સમય લાગશે? તો એટલો જ સમય લાગે, જેટલો અહીંથી અહીં પહોંચવા લાગે એટલો જ સમય. આકૃતિની સમમિતિ પરથી પણ કહી શકાય કે આ ભાગ અને આ ભાગ સરખા જ હોય, ભલે મારે આકૃતિ દોરવામાં કદાચ થોડુંક આમ તેમ થયું હોય પણ એક્ઝેક્ટ સરખા હોય. અમે ડોટ લાઈન આમ દોરી, મહત્તમ ઊંચાઈથી આમ નીચે અહીંયા લાઈન દોરી, આ લાઈનથી આ બાજુનો ભાગ જેવો હોય, એક્ઝેક્ટ એના પ્રતિબિંબ જેવો આ બાજુનો ભાગ હોય. એટલે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા જેટલો સમય લાગે એટલો જ સમય એને મહત્તમ ઊંચાઈથી જમીન પર આવતા લાગે. આપણે શિરોલંબ ફેંકેલો પદાર્થ એના માટે આવું લઈએ જ છીએ કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ હોય તો સમજો કે 2 સેકન્ડ સુધી ઉપર જાય છે, આપણે એટલો પ્રારંભિક વેગ આપ્યો કે મહત્તમ ઊંચાઈએ 2 સેકન્ડમાં પહોંચે છે, તો પાછો આપણા હાથમાં ક્યારે આવશે? તો જતા 2 સેકન્ડ અને આવતા પણ 2 સેકન્ડ જ થાય. ખ્યાલ આવે? એ સમયમાં સહેજ પણ ફેરફાર હોય નહીં. અહીંથી મહત્તમ ઊંચાઈએ જતા જેટલો સમય લાગ્યો હોય એટલો જ સમય એને પાછો આવતા થાય. તો હવામાં કેટલો સમય રહ્યો? તો જતા જેટલો સમય લાગ્યો એનો ડબલ, એટલે 2tm. અહીંયા આ પદાર્થ હવામાં કેટલો સમય રહ્યો? તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા એને tm જેટલો સમય લાગ્યો હોય, તો હવામાં કુલ અહીંથી અહીં સુધી આ બધી જ ગતિ દરમિયાન કુલ સમય કેટલો? તો આનો ડબલ થઈ જાય. કેટલો સમય થઈ જાય? ડબલ સમય થઈ જાય. એટલે એને ઉડ્ડયન સમય કહેવાય. કયો સમય કહેવાય? ઉડ્ડયન સમય અથવા ફ્લાઇટ ટાઈમ. એટલે ત્રીજો પ્રશ્ન આપણે ઉડ્ડયન સમયનો લઈએ છીએ.
ઉડ્ડયન સમય એટલે કે હવામાં જેટલો સમય રહ્યો તે એને TF વડે દર્શાવાય છે. ટી ફ્લાઇટ, TF એટલે શું? ટી ફ્લાઇટ. તો એ સમયે શું થાય જુઓ. આમ તો આને 2 વડે ગુણી દઈએ એટલે જવાબ. પણ આ જે સમીકરણ છે, સમીકરણ 4, પદાર્થ જમીન પર આવે એટલે એનો વાયામ, આ x અને વાયામમાંથી અહીંયા પહોંચે ત્યારે અહીંથી જે અંતર છે તે 0 નથી, પણ અહીંયા વાયામ એનો 0 હોય. કયો યામ 0 હોય? વાયામ. એટલે આ સમીકરણ 4 છે એમાં હું y બરાબર 0 મૂકી દઉં અને t બરાબર tf મૂકી દઉં. t બરાબર tf એટલે ફ્લાઇટ ટાઈમ. તો આ સમીકરણ મળે મને, જે આને 2 વડે ગુણીએ એટલું. એટલે ઉડ્ડયન જે મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય છે એના કરતાં ડબલ સમય મળે. એટલે 2 રીતે લેવાય. આને હું ડાયરેક્ટ 2 વડે ગુણી દઉં તો એ ઉડ્ડયન સમય મળે કહેવાય. અને આ સમીકરણ 4 માં y બરાબર 0 મૂકી દઉં. y બરાબર શું મૂકી દઉં? 0 મૂકી દઉં અને t બરાબર tf લખી દઉં તો એ સૂત્ર મળી જાય. એટલે આપણે લખીએ અહીંયા. પેલું સમીકરણ લખીએ અને પછી લખીએ. જો અહીંયા સમીકરણ કયું લેવાનું? તો y બરાબર v0 sin θ0 into t minus 1/2 gt સ્ક્વેર માં y બરાબર 0 અને t બરાબર tf લેતા આવું કામ કરીએ આપણે. એટલે જો ડાબી બાજુ આ સમીકરણમાં y બરાબર 0 લખી દઉં, જમણી બાજુ અહીંયા tf લખવાના અને અહીંયા પણ tf લખવાના. એટલે v0 sin θ0 into tf minus 1/2 g tf સ્ક્વેર. હવે આ minus 1/2 g tf સ્ક્વેર આ બાજુ લઈ લો એટલે પ્લસ થઈ જાય. એટલે 1/2 g tf સ્ક્વેર બરાબર v0 sin θ0 into tf. હવે જો અહીંયા tf નો વર્ગ છે ને અહીંયા tf છે એટલે આ એક tf જતા રહે. હું આ tf ને છેદમાં લઈ આવું તો tf સ્ક્વેર upon tf એટલે એક tf વધે ઉપર. આ 2 છે એને આ બાજુ લાવો તો ગુણાકારમાં જતા રહે આ કૌંસના, અને g છે ક્યાં જતા રહે? છેદમાં જતા રહે. એટલે tf નું સૂત્ર આપણને મળશે. કયું સૂત્ર મળશે? tf નું સૂત્ર. તો tf નું સૂત્ર શું મળશે આપણને? તો tf બરાબર 2 v0 sin θ0 upon g, આવું સૂત્ર મળશે. એટલે આના જો આ v0 sin θ0 upon g એની આગળ ગુણાકારમાં કેટલા આવી ગયા? 2. એટલે tm એના કરતા tf એ કેવા હોય? ડબલ. એટલે આ જે સમીકરણ મળ્યું t અને tf, tm અને tf વચ્ચેનો સંબંધ શું થયો? તો tf બરાબર 2tm થાય. લખાય કે ન લખાય? આ 2 સમીકરણો પરથી આનો નંબર આપીએ આપણે, 2 નંબર આપીએ. આમ તો આનો 1 આપીએ એટલે અહીંયા 2 આપી દઈએ, ભલે અલગ પ્રશ્ન, અને અહીંયા 3 આપી દઈએ. જેટલા જેટલા સૂત્રો આપણે તારવીએ છીએ એના નંબર આપી દઈએ. જો નંબર તો તમારે જે આપવો હોય તે તમે આપી શકો, એનાથી કોઈ મતલબ નથી. આપણે કોઈ પરીક્ષામાં આપણે પ્રશ્ન લખતા હોય જેટલું પૂછ્યું હોય એટલું, તો એમાં પહેલું આવે સમીકરણ 1, બીજું આવે ને 2, જે નંબર આપતા હોય તે. હવે જુઓ, ઉડ્ડયન સમયનું સૂત્ર મળ્યું, મહત્તમ સમયનું સૂત્ર મળ્યું. હવે મહત્તમ ઊંચાઈ કેટલી, આ h કેટલા તે શોધવું છે. કે અહીંથી જમીનથી કેટલો ઊંચે ગયો હશે એ પદાર્થ. સમય તો આપણે શોધી કાઢ્યો, પણ ઊંચે કેટલો ગયો હશે? તો એ મહત્તમ ઊંચાઈનું સૂત્ર શોધવાનું છે. એટલે ચોથો પ્રશ્ન આવશે આપણો. આ જે 3 નંબર છે એના પછીનો પ્રશ્ન, કે પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી
મહત્તમ ઊંચાઈ, જેને h મેક્સિમમ વડે આપણે દર્શાવીએ છીએ. તો પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈએ જાય એટલે એનો આ y ઘટક છે મહત્તમ થઈ જાય. એટલે આ સમીકરણ 4 ફરીથી આપણે ઉપયોગ કરવાનો. પણ આટલે પહોંચે ત્યારે સમય કયો થયો હોય? y ના સૂત્રમાં સમય કયો લેવાનો? તો tm લેવાનો. એ વખતે જો આ સમીકરણ તારવવા માટે આપણે શું કર્યું? y બરાબર 0 લીધા અને t બરાબર tf લીધા. એટલે આ બિંદુએ પહોંચે ત્યારની વાત કરી આપણે. પણ અહીંયા પહોંચે ત્યારે હવે y બરાબર 0 નહીં, y મહત્તમ થાય. કેવા થાય? મહત્તમ થાય. અને મહત્તમ એટલે hm, એટલે y બરાબર hm લખવાનું. તો પછી અહીંયા પહોંચે એ વખતે સમય કેટલો? તો અહીંથી અહીં સુધી જેટલો સમય થયો હોય તે. તો એ મહત્તમ ઊંચાઈએ પહોંચવાનો સમય v0 sin θ 0/g. તો આ સમીકરણ 4 માં y બરાબર h મેક્સિમમ એટલે hm લખવાના અને t બરાબર tm એટલે કે v0 sin θ 0/g લખવાના. બરાબર? તો એ સમીકરણ ફરી લખીએ અહીંયા આપણે કે y બરાબર આ સૂત્ર આપણું v0 sin θ into t minus 1/2 gt square માં y બરાબર હું શું લખી દઉં? h maximum. y બરાબર h maximum અને t બરાબર tm, પણ tm બરાબર v0 sin θ 0/g થાય. એટલે આ કિંમતો મૂકીએ આવું લેતા. તો હવે આ સૂત્ર કેવું થાય? જો y ને બદલે મારે શું લખવાના? h maximum એટલે hm. ઘણી વખત એને કેપિટલ H પણ લખાય છે મહત્તમ ઊંચાઈ માટે. કેપિટલ H લખવા હોય તો તમે લખી શકો. અને કેપિટલ H પણ લખાય. બરાબર? પણ આપણે બુકમાં hm આપે છે એટલે h maximum એવું લખીએ. તો અહીંયા y ની જગ્યાએ h maximum લખ્યા. v0 sin θ 0 અને આ t ની કિંમત અહીંયા મૂકી દેવાની. તો પહેલું v0 sin θ 0 તો ખરું જ, એના ગુણાકારમાં શું આવશે? તો આ કિંમત આવશે. એટલે ફરી અહીંયા v0 sin θ 0/g minus 1/2g તો ખરા જ, 1/2g તો ખરા જ. પછી t² ની જગ્યાએ મારે આ કિંમત મૂકવાની એટલે વર્ગ કરવાનો. t ની જગ્યાએ કિંમત છે પણ t નો વર્ગ છે. તે આપણે t બરાબર આટલી કિંમત લેવાની, પણ અહીં તો t નો વર્ગ છે. એટલે શું લખવું? તો v0 સ્ક્વેર sin square θ 0/g². હવે આનું સાદું રૂપ આપીએ તો h maximum બરાબર, જો અહીંયા v0 sin θ 0 એના ગુણાકારમાં ફરી v0 sin θ 0 એટલે v0 into v0 એટલે v0 સ્ક્વેર થાય. પછી sin θ into sin θ એટલે sin square θ એટલે કે sin square θ 0/g માઇનસ અહીંયા એક g છે અને નીચે g સ્ક્વેર છે એટલે એક g નો લોપ થાય એટલે નીચે એક g વધે. ઉપર શું છે? અહીંયા v0 સ્ક્વેર sin square θ 0/2 અને આ g વધશે એટલે આવું થશે v0 સ્ક્વેર sin square θ 0 sin square θ 0/2g. હવે જો આ બંનેની બાદબાકી થઈ શકે. કેમ? તો અહીંયા v0 નો વર્ગ છે તો અહીંયા v0 નો વર્ગ છે. અહીંયા sin square θ છે તો અહીંયા sin square θ છે. છેદમાં g છે તો અહીંયા 2g છે. બે રીતે સમજી શકાય. મારે આટલું કોમન લેવું હોય તો શું કોમન નીકળે આમાંથી? તો v0 સ્ક્વેર કોમન, sin square θ 0 કોમન, છેદમાં g કોમન. શું વધ્યું કૌંસમાં? 1 minus 1/2. અહીંયા આ બધું જ કોમન જાય છે એટલે v0 સ્ક્વેર sin square θ 0/g કોમન નીકળે છે. હવે આમાં એના સિવાય તો કશું છે નહીં એટલે કોમન લીધા એટલે શું વધે? 1 માઇનસ અહીંયા v0 સ્ક્વેર sin square θ 0/g કોમન લીધા, છેદમાં 2 વધે એટલે 1/2. તો જે કોમન લીધું એ સિવાય જે કૌંસમાં વધ્યું એ શું વધ્યું? 1 minus 1/2 એવું વધશે. એટલે એ સ્ટેપ લખીએ આપણે કે v0 સ્ક્વેર sin square θ 0/g આટલું કોમન નીકળ્યું એટલે શું વધ્યું? 1 minus 1/2. એકમાંથી અડધો બાદ કરવાનો. 1 minus 1/2 એટલે 1/2.
એટલે આનો જવાબ 1/2 આવે. 1/2 આવે એટલે અહીંયા 1/2 આગળ ગુણાકારમાં લખો તો છેદમાં 2 લખી દેવાના. એટલે H મેક્સિમમ નું સૂત્ર આવું થાય. H મેક્સિમમ બરાબર V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 અપોન 2g. g ને બદલે શું આવ્યું? 2g. તો H મેક્સિમમ નું આ સૂત્ર થયું. આ જે નંબર મળે છે એને આપણે 4 નંબર આપી દઈએ. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, કેટલો વધુમાં વધુ ઊંચે ગયો તે. હવે જો આ પ્રક્ષિપ્ત પદાર્થ છે, પણ ધારો કે પદાર્થ આપણે આવી રીતે થ્રો કરવાને બદલે સીધો આમ ઉપર ઉછાળ્યો તો એના માટે આ સૂત્ર તો વાપરી શકાય. તમે પદાર્થને સીધી લીટીમાં આમ ગતિ કરાવો છો એટલે y અક્ષ ઉપર ગતિ કરાવો છો તો x અક્ષ સાથે એનો ખૂણો કેટલો બનવાનો? 90. પદાર્થને આપણે આવી રીતે ગતિ કરાવીએ શિરોલંબ દિશામાં તો x અક્ષ સાથે એનો ખૂણો કેટલો બનવાનો? પદાર્થ જાય છે આ દિશામાં એટલે એનો વેગ એ દિશામાં છે તો x અક્ષ સાથે ખૂણો 90 બને. એટલે આ સૂત્રમાં હું θ બરાબર 90 લઉં તો sin 91 થઈ જાય. 1 નો વર્ગ 1 એટલે શિરોલંબ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે h મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર અપોન 2g સૂત્ર થાય. એટલે એ પણ લખીએ આપણે નીચે. શિરોલંબ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે θ0 બરાબર 90 થાય. અને માટે એના માટે h મેક્સિમમ બરાબર શું થાય? તો h મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર અપોન 2g. આ h મેક્સિમમ નું સૂત્ર એના માટે આવું બને. એટલે શિરોલંબ દિશામાં ફેંકેલા પદાર્થ માટે પણ તમે આ સૂત્ર તમે શું કરી શકો? વાપરી શકો. બરાબર? તો જો કયા કયા સૂત્રો તારવે આપણે ગઈ વખતે છેલ્લું લેક્ચર આપણે જ્યારે લીધું ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગ એનું સૂત્ર તારવેલું. પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ શું હોય એનું સૂત્ર આપણે તૈયાર કરેલું. બરાબર? એને અહીંયા 1 નંબર આપ્યો. પછી પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય એનું સૂત્ર આપણે આ તૈયાર કર્યું, આ સમીકરણ. પછી એનો ઉડ્ડયન સમય એટલે કે હવામાં કેટલો સમય રહેશે તે આપણે સૂત્ર તૈયાર કર્યું. એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી એનું સૂત્ર આપણે તૈયાર કર્યું. હજુ એક સૂત્ર બાકી છે. પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. અવધિ એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. તમે અહીંથી કોઈ પદાર્થને ફેંકો છો તો કેટલે દૂર જઈને પડે છે. ક્રિકેટની અંદર પેલા બેટ્સમેન 6 ફટકારે છે તો તમે જોતા હશો તો પછી રિપ્લાય વખતે લખાઈને આવે છે કે 96 મીટરની 6 છે કે 95 મીટરની 6 છે કે 100 મીટરની છે કે 70 ઉપર મીટર હોય. લગભગ બાઉન્ડ્રી 72 મીટરની હોય. બધી બાજુ સરખી ના હોય પણ જનરલી 72 મીટર ગણાય સેન્ટરથી. પિચના સેન્ટરથી આશરે 70-72 કિલોમીટર હોય. તો 6 ફટકારી છે એટલે બધી 6ના માપ જે આવે છે લખાઈને પછી આવે છે રિપ્લેમાં. જો તમે ધ્યાનથી જોતા હોય તો કે આને તો આટલા મીટરનો છક્કો મારે, આટલા મીટરની 6 મારી, આટલા મીટરની 6 મારી. તો એ શું છે? તો બેટ્સમેન જ્યાં ઊભો છે, ધ્યાન રાખો, બેટ્સમેન જ્યાં ઊભો છે એટલે કે જ્યાંથી એ ફટકો મારે છે ત્યાંથી દડો જે જગ્યાએ પડે છે ત્યાં સુધીનું જમીન પર મપાયેલું અંતર. હવે જમીન પર મપાયેલું અંતર એટલે એ વખતે કંઈ મીટર પટ્ટી લઈને બેસે ના માપવા. અત્યારે તો એવી ટેકનોલોજી છે, એવી લેસર ગન આવે છે કે જેનાથી દડાની સ્પીડ પણ મપાઈ જાય ને કેટલું અંતર કાપ્યું તે પણ મપાઈ જાય. ક્રિકેટની અંદર બોલિંગ સ્પીડ પણ તરત લખાઈને આવે છે. બોલરે જેવો દડો ફેંક્યો તરત ડિસ્પ્લે પર આવી જાય છે કે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે કે 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એવું લખાઈને આવે છે કે નહીં. તો એના માટે લેસર ગનનો ઉપયોગ થાય. શાનો ઉપયોગ થાય? લેઝર ગન જેને કહીએ છીએ. તો એ લેસર ગન છે એની મદદથી સ્પીડ પણ મપાઈ જાય ને કેટલું અંતર કાપ્યું છે તે પણ મપાઈ જાય. તો એ 6 મારેલી છે એ દડો કેટલે દૂર જઈને પડ્યો છે એ જમીન પર મપાયેલું અંતર. અહીંથી બેટ્સમેને ફટકાર્યો દડો આવી રીતે ગતિ કરીને આટલે પડ્યો તો આ સીધું અંતર જે મપાય છે એ 105 મીટર કે 95 મીટર કે 90 મીટર જે લખાઈને આવે છે એ આ અંતર લખાય છે. આ અંતર નથી લખાતું, આ તો પથ લંબાઈ થઈ. આપણે શું માપીએ છીએ? એનું સ્થાનાંતર માપીએ છીએ. તો એને અવધિ કહેવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિમાં એ જે સ્થાનાંતર થાય છે એને શું કહેવામાં આવે છે? અવધિ. તો એનું સૂત્ર આપણે તારવવાનું બાકી.
પહેલા આટલું તમે લખી લેશો ધ્યાનથી બરાબર, અને પછી આપણે એ સૂત્ર તારવીએ. એ સૂત્ર થઈ જાય એટલે આપણો પ્રક્ષિપ્ત ગતિનો થિયરીનો ટોપિક પૂરો થાય. પહેલા આટલું લખી લો. જો પ્રક્ષિપ્ત ગતિમાં એક પ્રશ્ન આપણો જે બાકી હતો અવધિનો, એને કહેવાય પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ. સમક્ષિતિ દિશામાં કાપેલું અંતર છે એટલે એને સમક્ષિતિજ અવધિ એવું નામ આપ્યું છે. એને આપણે અવધિ એટલું પણ કહી શકીએ. અને અવધિને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. શાના વડે દર્શાવાય? કેપિટલ આર. જો એની વ્યાખ્યા શું થાય આપણે લખવું હોય તો પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને સમક્ષિતિજ અવધિ કહે છે. હવે અવધિનું સૂત્ર મેળવવું હોય તો મારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો. x બરાબર અહીંથી કેટલા અંતરે પદાર્થ પડે છે જમીન પર, તો x અક્ષની દિશામાં કાપેલું અંતર છે એટલે x બરાબર મારે r લઈ લેવાના. અને t કેટલા લેવાના? તો હવામાં આમ ગતિ કરીને અહીંયા આવતા એને લાગતો સમય કેટલો? તો ઉડ્ડયન સમય જેટલો, ફ્લાઇટ ટાઈમ. તો tf લેવાના. t બરાબર tf, અને tf નું સૂત્ર હમણાં જ આપણે તારવ્યું 2v0 sin θ upon g. તો એ સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર? એટલે અહીંયા લખીએ આપણે અવધિનું સૂત્ર મેળવવા માટે શું કરવાનું? તો સમીકરણ x બરાબર v0 cos θ0 into t માં x બરાબર r અને t બરાબર tf એટલે કે 2v0 sin θ0 upon g લેતા બે કિંમતો લેવાની આ સમીકરણમાં. એટલે શું થશે? તો x ની જગ્યાએ મારે શું લખવાનું છે? r. અહીંયા x ની જગ્યાએ r લખવાનું. બરાબર? આ v0 cos θ0 તો એમના એમ આવશે જ. v0 cos θ0 ઇન્ટુ t માં tf, અને tf ની કિંમત આ લખી એટલે ડાયરેક્ટ એ કિંમત લખીએ આપણે કે 2v0 sin θ0 upon g. લખાઈ ગયું? હવે આ v0 અને આ v0 એટલે v0 સ્ક્વેર થાય. શું થાય? v0 સ્ક્વેર. એટલે અહીંયા પહેલા લખી દઉં v0 સ્ક્વેર ગુણ્યા આ બે તો ખરા, એ પહેલા લખવાને બદલે મેં હવે લખું છું એને 2 sin θ into cos θ એટલે 2 sin θ0 cos θ0 upon છેદમાં શું છે ખાલી g. બરાબર? તો આ r નું સૂત્ર મળ્યું આપણને. હવે જુઓ આ v0 એમને એમ, પણ આ 2 sin θ0 cos θ0 એટલે ત્રિકોણમિતિમાં એક નિત્ય સમ છે. sin 2θ નું સૂત્ર છે. sin 2θ નું તમે ત્રિકોણમિતિ કદાચ ભણ્યા હોય તો એમાં એ સૂત્ર શીખ્યા હશો, અને નહીં ભણ્યા હોય તો આવશે. કયું સૂત્ર આવશે? sin 2θ. sin θ ને sin 2θ નું સૂત્ર. અને sin 2θ એટલે 2 sin θ cos θ. આવું સૂત્ર થાય. જો આપણને એવું થાય કે આ સૂત્ર કેવી રીતે, તો થીટાનું કોઈ એક મૂલ્ય ધારીને આપણે ચેક કરી લેવાનું કે આ જવાબ સાચો છે કે ખોટું. નિત્ય સમ તો સાચું જ હોય થીટાની ગમે તે કિંમત માટે. ધારો કે હું થીટા બરાબર 30 ડિગ્રી લઉં. જો આપણે આને ચેક કરીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે કે નહીં. હું થીટા કેટલા લઉં? 30 ડિગ્રી લઉં. તો અહીંયા થીટા 30 લઉં, એના આગળ ગુણાકારમાં 2 છે એટલે ડાબી બાજુમાં sin 2θ, 2θ એટલે 2 ગુણ્યા 30 એટલે sin 60 થઈ જાય. અને sin 60 એટલે √3/2 થાય. sin 60 કેટલા થાય? √3/2. એટલે આ કઈ બાજુ મળી મને? ડાબી બાજુ. આ ડાબી બાજુનો જવાબ √3/2 થાય. ક્યારે?
થીટા બરાબર 30 લઉં ત્યારે આ સમજો, ખાલી સમજવા માટે લઈએ છીએ. તમે થીટાની બીજી કોઈ પણ કિંમત માટે પણ એ સાબિત કરી શકશો. ચલો જમણી બાજુ, અહીંયા હું જમણી બાજુ માટે લખું. આ ખાલી આપણું રફ કામ છે. 2 sin થીટા cos થીટા એટલે 2 ગુણ્યા sin 30 ગુણ્યા cos 30, એટલે 2 sin 30 into cos 30, એટલે 2 ગુણ્યા sin 30 એટલે 1/2 અને cos 30 એટલે √3/2. તો આ 2 જતા રહ્યા એટલે જવાબ શું આવ્યો? √3/2. તો ડાબી બાજુનો જવાબ પણ √3/2 આવે છે, જમણી બાજુનો જવાબ પણ √3/2 આવે છે. મતલબ કે આના બરાબર આ સૂત્ર છે સાચું છે. ધારો કે થીટા બરાબર હું 45 લઉં, તો 2 ગુણ્યા 45 કરવાનું અહીંયા, એટલે 2 ગુણ્યા 45 એટલે 90, sin 90 થાય 1, sin 90 કેટલા થાય 1. હવે આ બાજુ 45 લો, તો sin 45 into cos 45, sin 45 એટલે 1/√2, cos 45 એટલે પણ 1/√2. તો 1/√2 ગુણ્યા 1/√2 એટલે છેદમાં √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જાય, અને આ 2 જોડે ઉડી જાય ગુણાકાર ભાગાકારમાં, એટલે 1 વધે. એમાંય બંને બાજુ જવાબ સરખો. એટલે ટૂંકમાં આ એક નિત્ય સમ કહેવાય. જેમ આપણે 10માં તમે લેતા હતા કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 જ થાય. આ તો ખબર જ છે આપણને. એવા બીજા નિત્ય સમય છે ત્રિકોણમિતિમાં, તો એમાંનું એક નિત્ય સમ છે. અને જો તમે આપણી જે ટેક્સ્ટ બુક આપી છે એનસીઆરટીની, એ ટેક્સ્ટ બુકમાં પાછળ બધા પરિશિષ્ટ આપ્યા છે. એમાં ત્રિકોણમિતિના સૂત્રો છે, એમાં આ એક સૂત્ર તમને આપ્યું હશે કે sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા. એટલે જો આવું હોય તો આ લખી શકો, આ હોય તો આ લખી શકો. આપણે અહીંયા શું છે? 2 sin થીટા cos થીટા છે, તો હું શું લખી શકું? sin 2 થીટા લખી શકું. એટલે અવધિનું આ સૂત્ર r બરાબર શું થયું? તો v0 સ્ક્વેર, આખું પદ છે એની જગ્યાએ આવશે sin 2 થીટા 0 upon g. આ અવધિનું સૂત્ર તૈયાર થઈ ગયું. બરાબર. આમ જો અવધિનું સૂત્ર તૈયાર થયું, એને આધારે મહત્તમ અવધિનું સૂત્ર કેવું થાય? અવધિ મારે મહત્તમ લેવી હોય તો જ્યાં જ્યાં ત્રિકોણમિતિય વિધેયોમાં sin અને cos વિધેય આવતા હોય, sin વિધેયનું મહત્તમ મૂલ્ય કેટલું? તો 1. cos વિધેયનું મહત્તમ મૂલ્ય કેટલું? 1. તો જ્યાં જ્યાં sin કે cos વિધેયો આવતા હોય ત્યાં મારે મહત્તમ મૂલ્ય જો લાવવું હોય આપેલી ભૌતિક રાશિનું, ડાબી બાજુ જે હોય એનું, તો sin કે cos વિધેયનું મૂલ્ય 1 લઈ લેવાનું. એટલે મારે sin 2 થીટા બરાબર 1 લઈ લેવાના મહત્તમ અવધિ લેવા માટે. અને આવી ગણતરીઓની ક્યાં જરૂર પડે, અથવા આપણે વ્યવહારમાં ક્યાં મહત્તમ અવધિ લેવા પ્રયત્ન કરીએ છીએ? તો ક્રિકેટની અંદર તો સમજો કે બેટ્સમેને દડો હવામાં ફટકાર્યો અને જે બાઉન્ડ્રીનું રોપ હોય એની પેલી બાજુ 1 મીટર દૂર પડે રોપથી કે 10 મીટર દૂર પડે, એનાથી એને કોઈ ફરક પડતો નથી, એને તો 6 રન જ મળે છે. એ 100 મીટરની સિક્સ મારી હોય, 100 મીટર કે 110 મીટરની સિક્સ મારી હોય કે 80 મીટરની સિક્સ મારી હોય, એને એના રન તો કેટલા મળે છે? 6. એટલે એ બેટ્સમેનો એવો પ્રયત્ન નથી કરતા કે હું વધુમાં વધુ દૂર મોકલું. એ ખાલી એટલો પ્રયત્ન કરે સિક્સ મારે ત્યારે કે રોપની બહાર પડે, એટલે 6 રન ફિક્સ થઈ ગયા. અમુક બીજી ગેમો છે કે જેમાં જેટલું વધારે અંતર થાય એટલો ફાયદો થાય. દાખલા તરીકે શોર્ટ પુલ એટલે પેલો ઘોડા ફેંક જે આવે છે તે, અથવા ચક્ર ફેંક આવે છે, બરછી ફેંક આવે છે, લોંગ જમ્પ આવે છે. આ બધી ગેમોમાં શું કરવાનું છે? તો જેટલું શક્ય એટલું વધારે અંતર કાપવાનું. લાંબી કૂદનો ખેલાડી દોડતો દોડતો આવે અને એને જે માર્કિંગ કરેલું હોય ત્યાંથી ઠેક લઈને કૂદે, તો જે વધારે કૂદે, જે વધારે અંતર કાપે સમક્ષિતિજ દિશામાં, ખેલાડીએ કૂદકો મારે આવી રીતે હવામાં અહીંયા પડ્યો, તો આ અંતર માપવામાં આવે છે, એ અંતર મપાય છે. જે ખેલાડી આગળ પડ્યો હોય એનો પહેલો નંબર, જે એનાથી બીજા નંબર પર હોય, પાછળ હોય બીજો નંબર. તો ત્યાં આ મહત્તમ અવધિ એ કામ લાગે. પછી બરછી ફેંકની અંદર જ્વેલિંગ થ્રો આપણે કહીએ છીએ, તો બરછી ફેંકમાં ખેલાડી જે બરછી ફેંકે છે તો એનો પ્રયત્ન શું હોય કે વધુમાં વધુ કેટલું દૂર જાય છે. એની તાકાત તો છે એ ફિક્સ છે કે પોતે આટલું બળ આપી શકે છે. એ વ્યક્તિ પોતાની તાકાત વાપરે એટલે એનો પ્રારંભિક વેગ છે એ પોતે નક્કી કરે છે કે આટલા વેગથી ફેંકવું. પણ એને ફેંકેલું વસ્તુ જો હવામાં થોડી વધારે ઊંચી જતી રહે
તો નજીક પડશે, અને હવામાં વધારે ઊંચી ના જાય તો દૂર જશે. તો એના માટે એને શું ધ્યાન રાખવાનું છે? એની અવધિ મહત્તમ મળે એ માટે એને કેટલા ખૂણે એ પદાર્થને ફેંકવાનો છે, કેટલા ખૂણે એ પદાર્થને ફેંકવાનો છે, એ મહત્વનું છે. જો એ વસ્તુ અહીંયા આપણે સમજીએ કે મહત્તમ અવધિ મેળવવા સમીકરણ 1 માં, એટલે આ સમીકરણ sin 2θ0 બરાબર 1 થવું જોઈએ અથવા 1 લેવું જોઈએ. મહત્તમ અવધિ મેળવવા માટે sin 2θ બરાબર 1 લેવું જોઈએ. હવે sin માં આ ખૂણો 2θ, એ 2θ કેટલો હોય તો sin 2θ 1 આવે, તો 2θ નું મૂલ્ય 90 હોય. sin 90 બરાબર 1 લઈએ છીએ, આપણે ખબર હોય તો. શું લઈએ છીએ? sin 90 બરાબર 1 લઈએ છીએ. તો આ 2θ બરાબર મારે શું લેવું પડે? 2θ0 બરાબર 90 ડિગ્રી, 90 ડિગ્રી. તો આ 2 છે છેદમાં લઈ આવું, એટલે 90 ભાગ્યા 2, 90 ભાગ્યા 2 એટલે θ0 કેટલા થયા? તો 45 ડિગ્રી થયા. હું θ0 45 લઈ લઉં તો અહીંયા 45 ગુણ્યા 2 એટલે 90, sin 91. તો r મેક્સિમમ, મહત્તમ અવધિ શું મળે? તો મહત્તમ અવધિ r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર અપોન g થઈ જાય. કારણ કે sin 2θ તો 1 થઈ જાય, ગુણાકારમાં 1 આપણે લખતા નથી, એટલે મહત્તમ અવધિનું સૂત્ર થયું. એટલે હવે ધારો કે જ્વેલિન થ્રો કરનાર ખેલાડી, બરછી ફેંકનાર ખેલાડી પોતે બરછી જ્યારે ફેંકે છે ત્યારે એ બરછી એના હાથમાંથી છૂટે, એના હાથમાંથી જ્યારે છૂટે ત્યારે એનો સમક્ષિતિજ સાથે એનો ખૂણો પ્રારંભિક વેગનો જો 45 થાય એવી રીતે એના હાથમાંથી નીકળે, આ ખૂણો 45 થાય એવી રીતે નીકળે તો એ વધુમાં વધુ દૂર જાય. એ વ્યક્તિ 3 પ્રયત્નો કરે છે, 3 વખત ફેંકે છે બરછી, પણ એવું જરૂરી છે કે 3 વખતે એ જ વ્યક્તિ માટે સરખું અંતર હશે? તમે કદાચ આવી ગેમ જોયું હોય, એથ્લેટિક્સની આ ગેમ રમાતી હોય વખતે બરછી ફેંક, તો એમાં એક જ વ્યક્તિ 3 પ્રયત્નો કરે છે, પણ 3 વખતે એને જે બરછી જેટલી દૂર જાય છે અંતર જુદું જુદું હોય છે. તો એ વ્યક્તિ જે તાકાત વાપરે છે એની પોતાની તાકાત તો ફિક્સ છે, એટલે કે પ્રારંભિક વેગ જે આપે છે એ જેટલું મહત્તમ શક્ય એટલો વેગ આપી દે છે, પણ છતાંય બધી વખતે સરખું અંતર કપાતું નથી. તો એ વખતે એ વ્યક્તિ જે બરછી ફેંકે છે એના પ્રારંભિક વેગનો ખૂણો સમક્ષિતિજ સાથે જો 45 થઈ જાય, એટલા ખૂણે એના હાથમાંથી બરછી ફેંકાય તો એ બરછી વધુમાં વધુ દૂર જશે. પણ પછી એના હાથમાંથી બરછી જ્યારે છૂટે છે એ વખતે પ્રારંભિક વેગનો ખૂણો જો 60 હશે તો થોડુંક ઓછું અંતર જશે, 30 હશે તો ઓછું અંતર જશે, 50 હશે તો થોડુંક ઓછું જશે, પણ વધુમાં વધુ કયા ખૂણા માટે એને અવધિ મળશે? 45ના ખૂણા માટે. જો કોઈ ખેલાડીને એવું કદાચ એ કઈ વખતે માપવા નથી બેસતો કે હું 45ના ખૂણે ફેંકું, પણ એને અંદાજ હોય કે હું આવી રીતે ફેંકીશ તો વધારે દૂર જશે, તો એ અંદાજ હોય, એનો અંદાજ કયો હોય કે લગભગ 45નો. કદાચ કોઈ ખેલાડીને આ પ્રક્ષિપ્ત ગતિ વિશે ખબર જ ના હોય તો ભલે એને ખબર નથી, પણ એ અનુભવ પરથી શીખે છે કે મારે બરછી આવી રીતે ત્રાસી રાખીને ફેંકવી પડશે. આમ સીધી ફેંકશે તો સીધી ફેંકેલી બરછી થોડાક અંતરમાં જઈને નીચે પડી જશે, બહુ દૂર જશે નહીં. એટલે વસ્તુ આમ સીધી ના ફેંકાય. કેવી ફેંકાય? ત્રાસી. સમજો કે મારી જોડે બંદૂક છે, સમક્ષિતિજ દિશા મને ખબર છે, એક ટેબલની કિનારથી મેં આવી રીતે બંદૂક પકડી રાખી છે, તો એ બંદૂકમાંથી છૂટેલી ગોળી વધુમાં વધુ દૂર, બંદૂકમાંથી દરેક વખતે ગોળીને વેગ તો સરખો જ મળવાનો છે, તો 45નો ખૂણો માપીને બંદૂક પકડી રાખવું અને ગોળી છોડું તો એ ગોળી સૌથી વધુ દૂર જશે. પણ ધારો કે હું 60નો ખૂણો માપી અને બંદૂક પકડું પછી એમાંથી ગોળી છોડું તો પેલા 45ના ખૂણા વખતે જેટલી દૂર જઈ હશે એટલી દૂર નહીં જાય. ખ્યાલ આવ્યો? તો પ્રક્ષિપ્ત ગતિની અંદર આ પ્રક્ષિપ્ત કોણ, આ ખૂણો જે પ્રારંભિક ખૂણો છે એ મહત્વનો છે. જો અવધિ મહત્તમ મેળવવી હોય તો પ્રક્ષિપ્ત કોણ θ0 કેટલો લેવો જોઈએ? 45 લેવો જોઈએ. 45ના ખૂણે કોઈ પદાર્થને થ્રો કરવામાં આવે તો સૌથી વધુ દૂર જશે. ક્રિકેટમાં એનું કોઈ મહત્વ નથી, પણ બીજી એથ્લેટિક્સની ગેમો છે એમાં એનું મહત્વ છે. બરાબર? તો
આપણે અવધિનો ટોપિક પણ પૂરો થયો. આ પણ અલગથી 2 ગુણની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન તમને એવી રીતે પૂછી શકાય કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું. તો પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા જે ગઈ વખતે આપણે લખેલી એ વ્યાખ્યા લખવાની અને અવધિ કોને કહેવાય તે લખી અને આ સૂત્ર તૈયાર કરવાનું. અહીં સુધી જવાનું, મહત્તમ અવધિ સુધી. બરાબર. એટલે આપણી પ્રક્ષિપ્ત ગતિની ચર્ચામાં થિયરીનો ભાગ પૂરો થયો. જો આ ચેપ્ટરનો બહુ જ અગત્યનો પ્રશ્ન, તમને ખબર ના પડે તો બંને લેક્ચર વારંવાર તમે રિપીટ કરીને જોજો. એક વખત તમને આમાં ખબર પડી જશે પછી આ ટોપિકના દાખલા ગણવાના તમને એકદમ સહેલા લાગશે. અહીં જે સૂત્રો આપણે તારવ્યા છે, મહત્તમ ઊંચાઈનું સૂત્ર, મહત્તમ સમય, ઉડ્ડયન સમય, એનો ગતિમાર્ગ અને અવધિ, એના સૂત્રો આધારિત આપણે દાખલા પણ ગણવાના છે. તમને MCQ પણ એના આધારિત પૂછી શકાય. પણ આજની ચર્ચા અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. બરાબર.